ગરમીમાં શેરડીનો રસ પીવાની ઈચ્છા થાય તો આપણે શેરડીનો રસ પીવા માટે બહાર જવું પડે છે. કેમ કે શેરડીનો રસ જાતે નથી બનાવી શકતા. શેરડીને મોટા મશીનમાં ક્રશ કરીને એમાંથી રસ બનાવવામાં આવતો હોય છે. પરંતુ આજે આપણે ઘરે શેરડીનો ઉપયોગ કર્યા સિવાય શેરડીનો રસ બનાવીશું. તે પણ શેરડીનો જે બહાર રસ મળે છે એટલો સ્વાદિષ્ટ બનશે. તો એના માટે મેં અડધી વાડકી જેટલો દેશી ગોળ લીધો છે. એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને એને થોડો ઓગાળી લઈએ. એને ક્રશ કરવાનો છે પણ અધકચરો ઓગાળી લેવાનો એટલે સારી રીતે ક્રશ થઈ જાય. અને આ રીતે થોડો થોડો ઓગળી જાય પછી એને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. જો આપણે કોલ્હાપુરી ગોળ લીધો હોય તો એ થોડો કઠણ હોય છે એટલે એને આપણે ચપ્પા વડે ઝીણો ઝીણો સમારીને એને ઓગાળવાનો અને પછી આ રીતે ક્રશ કરી લેવાનો. પરંતુ અહીંયા આપણે હેલ્ધી જ્યુસ બનાવીએ છીએ તો ગોળ પણ મેં હેલ્ધી જ લીધો છે. દેશી ગોળ હેલ્ધી હોય છે. હવે એમાં 2 લીંબુનો રસ ઉમેરવાનો છે. તો મેં અહીંયા મોટા 2 લીંબુ લીધા છે. એને કટ કરીને અને મિક્સર જારમાં જ એનો રસ ઉમેરી દઈશું. એટલે આ માપ આપણે યાદ રાખવાનું છે કે અડધી વાડકી ગોળ હોય તો 2 લીંબુનો રસ તો ઉમેરવાનો જ છે. હવે એમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી લેવાનો છે અને અડધી ચમચી જેટલું સંચર ઉમેરી લેવાનું છે. ગરમીમાં શરીરને સરસ ઠંડક આપે એના માટે આપણે ફુદીનાના પાન ઉમેરવાના છે. તો મેં અહીંયા ફુદીનાના પાનને જુઓ સરસ રીતે ધોઈ લીધા છે અને હવે એને મિક્સર જારમાં જ ઉમેરી લેવાના છે. એ પણ મેં 10થી 15 જેટલા પત્તા લીધા છે. ટેસ્ટ પણ સારો આવશે, સુગંધ પણ સરસ આવશે અને શરીરને ઠંડક પણ મળશે. હવે બધું સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી લઈએ અને ક્રશ થઈ જાય પછી એમાં આપણે આઈસ ઉમેરવાની છે. હવે હું તમને ઢાંકણ ખોલીને બતાવી દઉં. તો જુઓ આ રીતે પીસાવવું જોઈએ અને હવે એમાં આપણે બરફના ટુકડા ઉમેરી લઈએ. તો 6 થી 7 જેટલા બરફના ટુકડા એમાં ઉમેરી લઈશું અને પછી ફરીથી એને ક્રશ કરી લઈશું. એટલે બરફના ટુકડા પણ સરસ રીતે ક્રશ થઈ જશે અને ઠંડુ ઠંડુ શરબત બનીને તૈયાર થશે. હવે આ રીતે સરસ પીસાઈ ગયા પછી એને આપણે ગાળી લઈએ. તો મેં અહીંયા ગાળી લીધી છે એના વડે એને સરસ ગાળી લઈશું. હવે ચમચી વડે થોડો ટેસ્ટ કરી લેવાનો એટલે એમાં કેટલા પાણીની જરૂર પડશે એનું આપણને ખ્યાલ આવી જશે. તો હજુ મારે આમાં 2 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડશે. તો મેં જે મિક્સર જારમાં આપણે ક્રશ કરી હતું એમાં જ 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને એને ગાળી લઈશ. તો ખૂબ જ ટેસ્ટી એવો શેરડીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે કાચના ગ્લાસમાં સર્વ કરી લઈએ. તો મેં જે આ શેરડીનો રસ બનાવ્યો છે તે 4 ગ્લાસ જેટલો બન્યો છે. એટલે મેં કાચના 4 ગ્લાસ લીધા છે. એમાં આઈસનો એક ટુકડો મૂકી દઈશું અને એમાં આપણે શેરડીનો રસ ઉમેરી લઈશું અને સરસ ઠંડો ઠંડો મીઠો મીઠો શેરડીનો રસ બધાને આપણે સર્વ કરીશું. તો આ રીતે તમે શેરડીનો રસ બનાવીને ઘરમાં બધાને સર્વ કરશો તો એટલો હોંશે બધા રસ પીશે અને એમને એવું જ લાગશે કે તમે આ રસ બહારથી લાવ્યા છો. તમને એવું થશે કે ગોળમાંથી આપણે આ શરબત બનાવ્યું એમાં શેરડીના રસનો ટેસ્ટ ક્યાંથી આવશે? પણ આવશે, કેમ કે ગોળ છે એ શેરડીના રસમાંથી જ બનેલો હોય છે અને આ રીતે એને ક્રશ કરીએ એટલે એમાં શેરડીનો બધો જ ટેસ્ટ આવશે. હવે ફુદીનાના પત્તા વડે રસને ગાર્નિશ કરીએ. ઘરે જ્યારે મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે આ રીતે શેરડીનો રસ બનાવીને આપી શકો છો. જુઓ બન્યો છે ને એકદમ સરસ. જોઈને જ તમને શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ જાય એટલો સરસ બન્યો છે. મિત્રો, તમને મારા આ શેરડીના રસની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીશું હવે નવી રેસીપી સાથે.